કંસ જાણતો નથી કે નંદ બાબાનો કનૈયો એ મારો કાળ છે. કંસને આશ્રય થયું. એણે વિચાર કર્યો, મારે આશીર્વાદ પણ ભેટના પ્રમાણમાં આપવા જોઈએ. ભેટ જોઈ જોઈને ભેટના પ્રમાણમાં આશીર્વાદ આપે એ જ કંસ છે. કંસ રાજાએ અનેક પ્રકારના આશીર્વાદ આપ્યા. તમારો બાળક મોટો રાજા થશે, એનો દુનિયામાં જય જયકાર થશે, તમારા બાળકના શત્રુઓનો જલ્દી વિનાશ થશે. કંસ પણ કૃષ્ણનો જય જયકાર કરે છે, આશીર્વાદ આપે છે. બહુ સારું થયું. શત્રુ પણ જેને આશીર્વાદ આપે, એને વંદન કરે તે ઈશ્વર. નંદ બાબા કહે છે, વ્રજવાસીઓએ મારા માટે એકાદશીઓનું વ્રત કર્યું છે. તેઓએ મારા માટે વ્રત કર્યું, એટલા માટે મારે ત્યાં બાળક જન્મો છે. નંદ બાબા બીજાને યશ આપે છે. ત્યાર પછી નંદજી વસુદેવને મળવા જાય છે. સુખદેવજી વર્ણન કરે છે, હે રાજન, નંદ બાબાને જોઈને વસુદેવને આનંદ થયો. કુશળ સમાચાર પૂછ્યા. કોઈ મિત્ર મળે ત્યારે તમારા સુખની આનંદની વાત તેને ન કરો, પણ મિત્રના સુખ દુઃખની વાતો પૂછી તેને દિલાસો આપો. નંદજી વસુદેવના દુઃખની વાત પૂછે છે. સાંભળ્યું છે કે તમારે ત્યાં કનૈયાનો જન્મ થયો હતો. કંસ તેને મારવા આવ્યો હતો. વસુદેવજી કહે છે, એ વાત સાચી છે. તેમાં કંસનો દોષ નથી, પરંતુ મારા કર્મનો દોષ છે. પણ બાબા, તમારે ઘરે એક બાળક છે, તે મારો જ છે. નંદ બાબા ભોળા હતા. નંદ બાબાએ કહ્યું, હા હા, મારા ઘરમાં દીકરો છે, તે તમારો જ છે ને. વસુદેવ મનમાં વિચાર કરે, કનૈયો મારો જ છે, હું જ રાત્રે તમારે ત્યાં મૂકી ગયો. પણ નંદ બાબા ગુઢાર્થ ભરેલી વાણી સમજી શક્યા નથી. વસુદેવજીએ કહ્યું, આ દિવસો તમારા માટે સારા નથી. જલ્દી ગોકુળમાં જાઓ, ત્યાં ઉત્પાત થાય એમ લાગે છે. નંદ જીવ ગોકુળ છોડીને જાય ત્યારે રાક્ષસ આવે. કામ, ક્રોધ, લોભ બધા રાક્ષસો છે. નંદ કૃષ્ણને છોડી કંસને ત્યાં જાય છે. ત્યારે ગોકુળમાં વિપત્તિ આવે છે, ઉત્પાત થાય છે. નંદ બાબા વિચારે છે કે કનૈયા માટે થોડા રમકડા લઈશ, કનૈયાને આનંદ થશે. બહાર ગામ જાઓ ત્યારે ઠાકોરજી માટે કંઈક ઉત્તમ વસ્તુ જરૂર લઈ જાય. તમારો પ્રવાસ પણ ભક્તિમય બની રહેશે. કંસને યોગ માયાએ આકાશવાણી દ્વારા કહ્યું કે તારો કાળ તો જન્મી ચૂક્યો છે. તેથી કંસ ગભરાણો. તરત જ જન્મેલા બાળકને મારી નાખવા એણે હુકમ કર્યો અને પૂતનાને ગોકુળ તરફ મોકલી છે. પૂતના ચતુર્દશીને દિવસે પ્રાતકાળે ગોકુળ આવી છે. પૂતના શબ્દનો જરા વિચાર કરો. પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. જે પવિત્ર નથી એ જ પૂતના. પવિત્ર શું નથી? અજ્ઞાત માટે પૂતના એટલે કે અજ્ઞાન, અવિદ્યા. પવિત્ર શું? જ્ઞાન. કારણ ગીતાજીમાં કહ્યું છે, નહીં જ્ઞાનેનમ સદસ્યમ પવિત્રમિહિ વિધતે. જ્ઞાન સમાન પવિત્ર કરવાવાળું આ સંસારમાં બીજું કશું નથી. જ્ઞાન સમાન પવિત્ર બીજું કાંઈ નથી. જ્ઞાન એટલે પૈસા કમાવાનું જ્ઞાન નહીં, આત્મા સ્વરૂપનું જ્ઞાન. એ જ પરમ જ્ઞાન છે. જ્ઞાન પવિત્ર અને તેથી ઉલટું અજ્ઞાન એ અપવિત્ર. પવિત્ર નહીં તે અજ્ઞાન છે. અજ્ઞાનમાંથી વાસના જાગે છે. પૂતના વાસનાનું સ્વરૂપ છે. કેટલાક મહાત્મા પૂતનાનો અર્થ વાસના કરે છે. પૂતના ચતુર્દશીને દિવસે આવે છે. પૂતના ચતુર્દશીએ કેમ આવી એનું કારણ પૂતના 14 ઠેકાણે રહેલી છે એ આપણને બતાવે છે. અવિદ્યા વાસના 14 ઠેકાણે રહે. એમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 14 જગ્યાએ પૂતના રહે છે. એટલે પૂતના 14ને દિવસે આવેલી છે. રામાયણમાં પણ કૈકેયીએ રામનો 14 વર્ષનો વનવાસ કેમ માંગ્યો? કારણ કે રાવણ કામ પણ 14 ઠેકાણે રહેલો છે.
આ સૌ ઠેકાણે રહેલા રાવણ કામને મારવા માટે રામજી 14 વર્ષ સુધી તપશ્ચર્યા કરે તો જ રાવણને મારી શકે. એટલે કે કૈકેયીએ રામને 14 વર્ષનો વનવાસ આપ્યો છે. પૂતના એટલે કે વાસના સર્વ ઠેકાણે રહેલી છે. કાનમાં આંખમાં પૂતના રહેલી છે. નીતિ ના પાડે છે, ધર્મ ના પાડે, અને કોઈ સ્ત્રીનું શરીર જોઈએ તો માનજો કે આંખમાં પૂતના આવી છે. પાપ દ્રષ્ટિથી કોઈ સ્ત્રીને જુઓ તો આંખમાં પૂતના આવી એમ સમજજો. સ્ત્રીને સ્ત્રી રૂપે ન જુઓ, સ્ત્રીને બ્રહ્મ રૂપે જુઓ. આંખમાંથી પાપ મનમાં આવે છે. આંખમાં પૂતના હોય તો કામ મનમાં આવશે. અને જગતની કોઈ પણ વ્યક્તિને ભગવદ ભાવથી જુઓ તો વાંધો નથી, પણ સાંસારિક ભાવથી કામ ભાવથી જુઓ તો માનજો કે આપણા હૃદયમાં આપણા મનમાં પૂતના આવી છે. ધર્મ અને નીતિ ના પાડે એવું ખાવાથી ઈચ્છા થાય, ધર્મ અને નીતિ ના પાડે છતાં આ જીભને લાડ લડાવવા ભોજન થાય તો માનજો જીભમાં પૂતના આવી છે. બિભિન્સ અને શૃંગારી વાતો સાંભળવી કાનને ગમે તો સમજજો કાનમાં પૂતના આવી છે. આ પૂતના એક એક ઇન્દ્રિયમાં રહેલી છે, તે બહુ ત્રાસ આપે છે. આંખમાં પૂતના આવે ત્યારે આંખને બંધ રાખજો. પૂતના સુંદર શૃંગાર ધારણ કરી સુંદર રૂપ ધરીને ગોકુળમાં આવી છે. 3 વર્ષની ઉંમર સુધી બાળકને શિશુ કહેવાય છે, તેને પૂતના મારે છે. પૂતના 3 જ વર્ષના ઉંમરના બાળકને કેમ મારે? 4 અથવા 4 વર્ષની ઉપરના બાળકને પૂતના કેમ મારતી નથી? જીવની 4 અવસ્થા હોય છે. એમાં પહેલી જાગૃત, બીજું સ્વપ્ન, ત્રીજું સુષુપ્તિ અને ત્રીજું તુર્યગા. જાગૃત અવસ્થામાં પૂતના આંખ ઉપર બેસે છે. આંખ સંસળ થાય એટલે મન સંસળ થાય. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અવસ્થાઓમાં અજ્ઞાન પજવે છે, મારે છે. એટલે પૂતના 3 વર્ષની ઉંમરમાં બાળકને મારે છે. આ 3 અવસ્થાઓને છોડી 100થી તુરી અવસ્થા જીવ બ્રહ્મ સંબંધને કરે છે ત્યારે પૂતના ત્રાસ આપતી નથી. 100થી તુરી અવસ્થા જે પ્રભુ સાથે એક બને તેને પૂતના મારી શકતા નથી. અજ્ઞાન મારી શકતું નથી. અથવા પૂતના 3 વર્ષની અંદરના 3 વર્ષના બાળકને મારે છે તે એ બતાવે છે કે સત્વ, રજ અને તમ આ 3 ગુણોમાં જે ફસાયેલા છે તેને પૂતના મારે છે. માયા ત્રિગુણાત્મિક છે, એમાં ફસાયેલાને પૂતના મારે છે. સંસાર સુખમાં ફસાયેલા છે એ સર્વ બાળકો છે, તેને પૂતના અજ્ઞાન મારે છે. પણ સંસારનો મોહ છોડીને જે નિર્ગુણ ઈશ્વરમાં લીન બનેલા છે, જે ગુણાતીત બનેલા છે, એવા ગુણાતીતને તે મારી શકતી નથી. ગુણાતીત એટલે પ્રકૃતિથી પર થયેલો હોય તે. પૂતના આવી ત્યારે ગોકુળની ગાયો વનમાં ચરવા ગઈ હતી અને નંદજી મથુરા ગયા હતા. આ હકીકત શું બતાવે છે? એ બતાવે છે કે તમારી ગાયો એટલે કે ઇન્દ્રિયો વનમાં એટલે કે વિષયોમાં ફરે છે. ઇન્દ્રિયો વિષયો તરફ જશે તો પૂતના એટલે કે વાસના મનમાં આવશે. અજ્ઞાન તમારા ઉપર સવાર થશે. ઇન્દ્રિયો વિષયોમાં જાય, બહિર્મુખ થાય ત્યારે વાસના આવે. સેવામાં ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવી ઇન્દ્રિયોનો નિરોધ કરો તો પૂતના અજ્ઞાન વિઘ્ન કરી શકશે નહીં. નંદ એટલે કે જીવ હૃદય ગોકુળ છોડીને મથુરા જાય એટલે કે દેહ સુખને પ્રાધાન્ય આપે, દ્રષ્ટિ દેહ દ્રષ્ટિ રાખે. હૃદયમાં એટલે કે ગોકુળમાં પૂતના આવે છે. નંદ એટલે કે જીવ શ્રી કૃષ્ણને છોડી મથુરા જાય એટલે કે મથુરામાં એટલે કે દેહમાં જીવ ફસાય તો વાસના છે. ઘરમાં નંદ નથી હોતા ત્યારે પૂતના આવે છે. પવિત્ર શરીર એટલે કે મથુરા, આ પવિત્ર શરીર છે એ મથુરા, માં હૃદય એ ગોકુળ છે, નંદ એ જીવાત્મા છે. નંદ જીવાત્મા પરમાત્મા પરમાનંદ શ્રી કૃષ્ણને વિમુખ બને, કંસને મળવા જાય એટલે કે કામને કલહને મળવા જાય, અને ગાયો એટલે કે ઇન્દ્રિયો વનમાં જાય એટલે કે વિષયો તરફ દોડે એટલે અવિદ્યા આવે છે.
પૂતના શણગાર સજીને આવેલી છે. અજ્ઞાન સઘળા દોષોને લાવે છે. અવિદ્યા 5 દોષોને લાવે છે. અવિદ્યામાંથી પંચ દોષ ઉત્પન્ન થાય. એમાં પહેલું દેહાધ્યાસ, બીજું ઇન્દ્રિયધ્યાસ, ત્રીજું પ્રાણાધ્યાસ, ચોથું અંતકરણ ધ્યાસ અને પાંચમું સ્વરૂપ એટલે કે વિસ્મૃતિ, વિવેકનું ભાન ગુમાવે એ. પૂતનાનું સ્વરૂપ જોઈ ગોપીઓ યશોદા વગેરે ભૂલાવામાં પડ્યા. વેણીને જોઈ દેહાધ્યાસ થયો, રૂપ જોઈ ઇન્દ્રિયધ્યાસ થયો, એટલે કે સ્વરૂપની વિસ્મૃતિ થઈ. એટલે કોઈ તેને રોકતું નથી. પૂતના નંદ બાબાના ઘરમાં ઘૂસી ગઈ. ભગવાન પૂતનાને જોઈને આંખો મીચી ગયા છે. પૂતનાએ બાલકૃષ્ણને ગોદમાં ઉઠાવ્યા. પૂતના ઉપરથી સુંદર વ્યવહાર કરતી હતી, પરંતુ તેનું હૃદય ઘણું કુટિલ હતું. પૂતનાએ સ્તન ઉપર ઝેર લગાવેલું હતું. સંસાર સુખ ભોગવવા માટે મનુષ્ય પણ આત્મા ઉપર ઝેરનું આવરણ કરે છે. પૂતનાએ પોતાના સ્તન કે જેના ઉપર કાલકૂટ વિષ લગાવેલું હતું તે ભગવાનના મુખમાં આપ્યું. ભગવાને 2 હાથો વડે તેનું સ્તન પકડી લીધું અને પ્રાણ સાથે દૂધને સૂંચવા લાગ્યા. પૂતના બૂમ પાડવા લાગી, મને છોડી દો, છોડી દો. ત્યાં તો ભગવાને તેનો પ્રાણ સૂંચી લીધો. મનુષ્ય માત્ર શરીર સૌંદર્ય જોઈને ભાન ભૂલે છે. જેમ બ્રજવાસીઓ પૂતનાનું રૂપ શણગાર જોઈને ભાન ભૂલ્યા અને કોઈ તેને અટકાવતું નથી, એવી રીતે શ્રી શંકરાચાર્ય શતશ્લોકીમાં કહે છે, લોકો સાંભળીની મીમાંસા કરે પણ કોઈ આત્માની મીમાંસા કરતું નથી. સાંભળીનો બહુ વિચાર કરે તેને બીજા જન્મમાં સમાર બનવાનું થાય છે. માટે શરીર શણગારવા પાછળ બહુ સમય નહીં ગુમાવતા, બહુ ધ્યાન નહીં આપતા. જેના હૃદયમાં ઝેર છે અને શરીર સુંદર છે તે જ પૂતના. પૂતના હૈયામાં ઝેર રાખીને આવેલી હોય છે. જેનું તન સુંદર પણ મન મેલું એનું નામ પૂતના. પૂતના બહારથી બહુ સુંદર લાગે પણ અંદરથી મેલી. જેના કપડાં બહુ સુંદર અને મન મેલું એનું નામ પૂતના. જેની આકૃતિ સારી પણ કૃતિ ખરાબ એ પૂતના. આકૃતિ સુંદર પણ કૃતિ સુંદર નહીં એ પૂતના. જેના કપડાં સુંદર પણ કાળજું મેલું એ પૂતના. ચારિત્ર્યની ખાતરી કર્યા વગર કોઈના હાથનું પાણી પણ ન પીવાય. ભલે તાંબડી પ્યાલા ચમકતા હોય, મોટા મોટા સૌંદર્ય જોઈને ફસાય છે, પણ એના ઘરનું પાણી ન પીવાય. જે મળ્યા એટલે વખાણ કરે અને પાછળથી એ વ્યક્તિની નિંદા કરે એ પૂતના. જે બોલવું હોય તે વ્યક્તિની હાજરીમાં બોલવું જોઈએ. આ પૂતના ઝેર સોપડીને આવી હતી. આ જીવનો સ્વભાવ છે. જીવ આત્માના સ્વરૂપ ઉપર ઝેરનું આવરણ કરી, અજ્ઞાનનું આવરણ કરી વિષયાનંદ ભોગવે છે. પૂતનાને જોતા વ્રજવાસીઓને મોહ થયો છે. જે બહારથી સુંદર હોય, સુંદર દેખાય, તે અંદરથી પણ સુંદર છે એવો વિશ્વાસ નહીં રાખવો. પૂતના દુષ્ટ હતી, તેમ છતાં વ્રજવાસીઓ એના કપડાં અને દેહ જોઈને ભાન ભૂલ્યા છે. વાસના આવે એટલે સ્વરૂપ વિસ્મૃતિ થાય. સ્વરૂપ વિસ્મૃતિ આ પૂતનાથી અજ્ઞાનથી થાય છે. વ્રજવાસીઓને ઇન્દ્રિયધ્યાસ થયો, પછી સ્વરૂપની વિસ્મૃતિ થઈ. વાસનાનો વિનાશ થાય પછી જ કૃષ્ણ મિલન થાય. તેથી પહેલા શુકનમાં શ્રી કૃષ્ણ વાસનારૂપી પૂતનાને મારે છે. મનુષ્ય વાસનાનો ગુલામ છે, તેથી તેનું પતન થાય છે અને તે પૂતનાને આધીન બને છે. વાસનારૂપી પૂતનાને આંખ જ આપવી નહીં. આંખને ઈશ્વરમાં રાખો તો પૂતના વાસના તમારા હૃદયમાં આવશે નહીં. પૂતનાને કોઈએ રોકી નથી. પૂતના અંદર આવી છે. પૂતના આવી ત્યારે પ્રભુએ આંખો બંધ કરી. ઘણાય ભાગે પૂતના આંખમાંથી અંદર આવે છે અને એકવાર ઘર કરશે પછી એ નીકળશે નહીં. આંખ બગડે એટલે મન બગડે, માટે આંખને તમે સાચવજો.
દર્શનમાં આનંદ આવે ત્યારે આવે જ્યારે ભગવાન આંખ આપે. પૂતના જેવું મલિન હૃદય દર્શન કરવા જાય તો ભગવાન કહેશે, હું આંખ આપતો નથી, હું આંખને બંધ કરું છું. ભગવાન બોધ આપે છે કે જેના મનમાં પાપ ભર્યું છે, અહમ ભર્યો છે, એને હું આંખ આપતો નથી, એની સામે હું જોતો પણ નથી. પૂતના આવે છે એટલે આંખ બંધ કરવી પડી. શ્રી કૃષ્ણ ભગવાન પૂતના આવે ત્યારે આંખો બંધ કરે છે. જેનું મન મેલું એની સામે ભગવાન ક્યારેય જોતા નથી. ભગવાન કપડાને જોતા નથી, ભગવાન કાળજાને જુએ છે. ભગવાને એટલું જ કહેવાની જરૂર છે કે નાથ, હું તમારો છું, શરણે આવ્યો છું, પાપી છું, મને ભવસાગર પાર ઉતારો. મૌસમ કૌન કુટિલ ખલ કામી, જૂનું તનું દિયો તાહી વિસરાયો, એસો નિમક હરામી. અને સુર કહે શ્યામ સુનો, શરણ હે તિહારે, અબ કી બાર પાર કરો, નંદ કે દુલારે. આ જીવ સુખમાં આ પ્રમાણે કહેતો નથી. જીવ અભિમાની છે, જીવ પાસે કાંઈ નથી, સતા ઠસકથી ચાલે છે, એટલે કે અભિમાનથી ચાલે છે. નહીં વિદ્યા બલ વચન સાતુરી, ઈશ્વરની કૃપા વિના જીવ પાસે છે શું? જીવ ભગવાનને શરણે જાય તો ભગવાન તેના સઘળા પાપને દૂર કરે છે. કારણ ભગવાન તો આ શબ્દથી ખાતરી આપે છે, સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અધનાસહુ તબહી. ગીતામાં પણ કહ્યું છે, ન મે ભક્તિ પ્રવણશ્યતિ. જે મારો થયો એનો કોઈ વિનાશ કરી શકતો નથી. શુદ્ધ પ્રેમમાં બીજાને સુખી કરવાની ભાવના હોય છે. 33 ઉપનિષદમાં 4 સૂત્રો આપ્યા છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. પણ એક મહાત્માએ 5મું સૂત્ર તેમાં ઉમેર્યું છે, પરસ્પર દેવો ભવ. કાળ બગડ્યો નથી, પરંતુ કાળજું બગડ્યું એટલે કળી આવ્યો છે. મનુષ્ય એકબીજાને દેવરૂપ માને તો કળયુગ સતયુગ બની જાય છે. પૂતનાને જોઈ ભગવાને આંખો બંધ કરી. એના અનેક કારણો આ પ્રમાણે છે. મહાત્માઓએ ઘણાય કારણો આપ્યા છે. પહેલું કારણ, પૂતના છે સ્ત્રીનું ખોળિયું. સ્ત્રી એટલે કે અબળા. અવધ્યા છે. પૂતનાને જોઈ શ્રી કૃષ્ણ વિચાર કરવા લાગ્યા, એને માર્યા વગર છૂટકો નથી, સ્ત્રીને મારતા સંકોચ થાય છે, એટલે આંખ બંધ કરી છે. સામે કોઈ વીર પુરુષ આવેલો હોય તો વીરતા બતાવાય. આ સ્ત્રીને મારવાનું શું બહાદુરી, આ સ્ત્રીને મારવી પડશે એમ વિચારી સંકોચથી ભગવાને નેત્રો બંધ કર્યા છે. બીજું કારણ, મહાત્મા કહે છે, મને એ કારણ યોગ્ય લાગતો નથી. પૂતના સ્ત્રીનું ખોળ્યું છે, પણ રાક્ષસી છે, અનેક બાળકોને મારીને આવી છે. તેને મારવામાં સંકોચ રાખવાની જરૂર નથી. મને આંખ બંધ કરવાનું કારણ જુદું લાગે છે. ભગવાનની આંખમાં જ્ઞાન વૈરાગ્ય છે. પ્રભુએ વિચાર કર્યો કે હું પૂતનાને આંખ આપું તો એને જ્ઞાન થશે, હું ઈશ્વર છું એવું તેને જ્ઞાન થાય તો પછી જે લીલા કરવાની છે તે થશે નહીં. ઐશ્વર્યનું જ્ઞાન લીલામાં બાધક છે. હું પૂતનાની સામે જઈશ તો એને જ્ઞાન થશે કે હું પરમાત્મા છું. એટલા માટે ભગવાને એને આંખ આપી નથી. ભગવાન કૃપા કરીને નજર આપે તેને જ્ઞાન મળે છે. ખુદા નજર દે તો સબ સુરત ખુદા કીએ. અર્જુને કહ્યું છે, અર્જુન, હું જેના ઉપર કૃપા કરું તેને મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે, તે મને જાણી શકે છે. પૂતનાને હું નજર આપું તો તેને જ્ઞાન થાય કે આ બાળક નથી, પણ આ કાળના પણ કાળ છે. એટલા માટે તેને જ્ઞાન થાય તો આ લીલા થશે નહીં. ઐશ્વર્યનું જ્ઞાન લીલામાં બાધક છે. પૂતના મને બાળક સમજી મારવા આવી છે, તેને મારા સ્વરૂપનું જ્ઞાન થાય એ યોગ્ય નથી. ભગવાન જેની સામું જુએ તેને જ્ઞાન મળે, માટે કૃષ્ણ ભગવાને આંખો બંધ કરી છે. ત્રીજું કારણ, એક મહાત્મા કહે છે, નાના
આ કારણ મને સારું લાગતું નથી. પૂતનાને આંખ આપે એટલે તેને જ્ઞાન થાય એ સાચું નથી. દુર્યોધને ક્યાં જ્ઞાન થયું હતું? પૂતના ઝેર લઈને આવી છે ત્યારે લાલાએ વિચાર કર્યો, આને વૈકુંઠમાં લઈ જાઓ કે ગોકુળમાં, પૂતનાને કઈ ગતિ આપવી તે વિચારવા ભગવાને આંખ બંધ કરી છે. પાછા એક ચોથા મહાત્મા હતા કે ભાઈ ના, કોઈ પુણ્ય વગર જીવ ઈશ્વર પાસે આવતો નથી. પૂતના છે એ આ જન્મમાં કે પૂર્વ જન્મના શું પુણ્ય કર્યા હશે કે જોવા શ્રી કૃષ્ણે આંખ બંધ કરી છે. પૂતનાએ આ જન્મમાં કે પૂર્વ જન્મમાં કોઈ પુણ્ય કર્યું હશે કે કેમ? ભગવાને આંખ બંધ કરી તેનું પારબ્ધ જોયું. એક મહાત્માએ કહ્યું, લાલાએ આંખ બંધ કરી તેનું કારણ મને જુદું લાગે છે. કનૈયો વિચારે છે કે મેં તો માનેલું કે ગોકુળમાં જઈશ તો લોકો માખણ મિશ્રી અને મને ખૂબ ખવડાવશે. મારો યોગ એવો છે કે મને કોઈ માખણ મિશ્રી આપતું નથી અને ઉલટી આ ઝેર આપવા આવી છે. આ બીકથી લાલાએ આંખો બંધ કરી. છઠ્ઠા મહાત્મા કે પરમાત્માને કાંઈ બીક લાગતી હશે. કનૈયો વિચારે છે કે ઝેર પીવાની આદત તો શંકરને છે, મને ઝેર ભાવતું નથી. આંખ બંધ કરી કનૈયાએ શંકર ભગવાનને પ્રાર્થના કરી અને ઝેર પીવાવો અને દૂધ હું પીશ એમ કહી કૃષ્ણ ભગવાન શિવજીનું ધ્યાન કરવા લાગ્યા અને આંખો બંધ કરી છે. કોઈ દેવને બોલાવા હોય તો આંખો બંધ કરવી પડે અને શંકરનું ધ્યાન કરવું પડે, એટલા માટે ભગવાને આંખો બંધ કરી છે. સાતમા મહાત્મા કહે, મને આ કારણ યોગ્ય લાગતું નથી. કૃષ્ણને શું ઝેર ન પસે? એ તો કાળના પણ કાળ છે. આંખો બંધ કરવાનું કારણ મને જુદું લાગે છે. એમને થયું કે મને એમ લાગે છે કે રામકૃષ્ણની આંખમાં ચંદ્ર અને સૂર્ય છે. મહાયોગીઓ બ્રહ્મલોકમાં જાય તેઓ સૂર્યમંડળના ભેદીને જાય છે. શ્રી કૃષ્ણ પૂતનાનો મોક્ષ આપવાનો છે. સૂર્ય ચંદ્રને આ ઠીક લાગ્યું નહીં. મારા શ્રી કૃષ્ણને આ પૂતના ઝેર આપવા આવી છે. લક્ષ્મીનો ઉપયોગ કરવાનો અધિકાર જીવને નથી. જીવ લક્ષ્મીનો ઉપયોગ કરી શકે? ઉપભોગ કરવા જાય તો લક્ષ્મી થપ્પડ મારે. માટે સારામાં સારી ચીજ ભગવાનને અર્પણ કરજો. ખાવાથી સંતોષ થતો નથી, તૃપ્તિ થતી નથી. બીજાને ખવડાવવાથી સંતોષ થાય છે. સૂર્ય ચંદ્ર વિચારે છે કે વૈષ્ણવો ઠાકોરજીનું સુંદર સુંદર વસ્તુ ભેટ આપવી જોઈએ, તેને બદલે આ પૂતના ઝેર લઈને આવી છે. તેઓને થયું ભગવાન પૂતનાને સદગતિ ન આપે તો સારું. ભગવાનનું કાર્ય ન ગમ્યું, તેથી સૂર્ય ચંદ્ર રૂપ નેત્રો પોતાના નેત્રો રૂપી દ્વાર ભગવાને બંધ કર્યા છે. આ બધાય મહાત્માઓ દશમ સ્કંદમાં પાગલ થયા છે. ગૌસ્વામી લંગોટી પહેરીને ફરતા. અગાઉ તે રાજાના દીવાન હતા, હવે કૃષ્ણ પ્રેમમાં પાગલ થયો છે. સનાતન ગૌસ્વામી બંગાળના મોટા જમીનદાર હતા. દશમ સ્કંદમાં એમણે એકવાર પાઠ સાંભળ્યો. કૃષ્ણ પ્રેમમાં પાગલ થયા. સ્વરૂપનું દાન કરી દીધું અને તાડપત્રીથી લંગોટી બાંધી દીધી અને નિકુંજમાં રાધે કૃષ્ણ કરતા કરતા ફરતા હતા. સુરપંખા રામજી પાસે આવી ત્યારે રામજીએ એને આંખ આપી નથી. રામાયણની સુરપંખા અને ભાગવતની પૂતના એક જ છે. સુરપંખા પણ વાસના છે. કનૈયો હજી 100 દિવસનો થયો છે, હજુ રાધાજી આવ્યા નથી. રામ જન્મમાં તો સીતાજી સાથે હતા, તેથી સીતાજી ઉપર નજર રાખી સુરપંખાને જવાબ આપ્યો હતો. હજુ રાધાજી આવ્યા નથી, એટલે કોના ઉપર નજર રાખવું? પૂતના આંખમાંથી અંદર આવે છે. સંસારના સુંદર વિષયો જોઈ આંખ તેની પાછળ દોડે છે. જાણે છે કે આ મારું નથી, મને મળવાનું નથી, છતાં પાપ કરે છે. પૂતના આંખ વટે આવે છે. કામ પહેલા આંખમાં આવે છે અને તે પછી મનમાં આવે છે. પૂતનાએ યશોદાને કહ્યું, હું તમારા બાળકને દવડાવું તો તે પુષ્ટ થશે. યશોદાએ પારણામાંથી બાલકૃષ્ણને ઉઠાવી પૂતનાની ગોદમાં આપ્યા છે. માસીબા ખૂબ લાડ કરે છે. કનૈયો જાણે છે આ લાડ કરવા નથી આવી, મારવાના ઈરાદે આવી છે. પૂતના યશોદાજીને કહેશે, માં, તમારે ઘરનું કામ હોય તો જાઓ. યશોદા ઘરનું કામ કરવા જાય છે ત્યારે પૂતના કપટથી
ભગવાન કૃષ્ણને ધવડાવવા લાગી. કનૈયો બે હાથે સ્તન પકડી સૂંચવા લાગ્યા. પ્રાણ સાથે તે દાવવા લાગ્યા. ભગવાન પ્રાણને સૂંચવા લાગ્યા. પૂતના વ્યાકુળ થઈ એટલે પૂતના રડતી રડતી કહેવા લાગી, મૂકી દે, મૂકી દે, મને છોડ, મને છોડ. ભગવાન કહેશે, મને પકડવાનું જ મારી માએ શીખવાડ્યું છે, છોડવાનું મારી માએ નથી શીખવાડ્યું. મને પકડતા જ આવડે છે, કોઈને છોડતા આવડતું નથી. હું કોઈને જલ્દી અપનાવતો નથી, પણ અપનાવ્યા પછી છોડતો પણ નથી. પૂતના, તને હું આજે છોડીશ નહીં, તારો ઉદ્ધાર કરીશ. ભગવાનના મારમાં પણ પ્યાર છે, પરમાશ્રય થયું છે. મને છોડ, મને છોડ, એમ 2 વાર પૂતના બોલી છે. જાણે કહેતી ન હોય કે આ લોકમાં અને પરલોકમાંથી છોડાવી કનૈયા તારા ધામમાં ગોકુળમાં મને લઈ જા, અથવા અહમતા મમતાથી મને છોડાવી મને કૃતાર્થ કર. પૂતના વ્યાકુળ થઈ. સ્વરૂપાનું સંધાન રહ્યું નહીં. એણે રાક્ષસી રૂપ ધારણ કર્યું. આકાશ માર્ગે કૃષ્ણને લઈ જતી હતી ત્યારે પૂતનાને કંસના બગીચાના ઝાડ ઉપરથી પાડી. કંસનો એ બગીચો ગોકુળ પાસે છે. ઝાડ ઉપર તેને પાડે છે. અનેક ઝાડ પડ્યા. અવિદ્યામાંથી ષડવિકાર ઉત્પન્ન થાય છે. પૂતના પડ્યા પછી ધડાકો થાય છે. રાક્ષસીના વૃક્ષ સ્થળ ઉપર બાલકૃષ્ણ બિરાજ્યા છે. ગોપીઓ દોડતી દોડતી આવી યશોદાને ઠપકો આપ્યો. અમે અનેક બાધાઓ રાખી ત્યારે તારે ત્યાં દીકરો થયો અને તને કદર નથી. યશોદાજીએ ઠપકો માથે ચડાવ્યો છે. મારું આ બાળક પહેલું બાળક છે. મને બાળકના લાલન પાલનની ખબર નથી. હવે તમે કહેશો તેમ કરીશ. ગોપીઓ કહેશે, કોઈ પારકી સ્ત્રીને તમારું બાળક સોંપવું નહીં. ચાલો, જે થવાનું હતું તે થઈ ગયું. હવે કનૈયાની નજર ઉતારો. લાલાને ગાયો ખૂબ વાલી છે. લાલાને ગંગી ગાય બહુ વાલી. લાલાની ઝાંખી ન થાય ત્યાં સુધી ગંગી ગાય પાણી પણ પીતી નથી, ઘાસ પણ ખાતી નથી. ગોવાળો કંટાળી જાય, યશોદાજી પાસે આવે, માં, લાલાને ગૌશાળામાં લઈ આવો. ત્યારે લાલાની ઝાંખી કરી ગંગી ગાય ખડ ખાય છે. પેટમાં કાંઈ ન હોય ત્યારે સાત્વિક ભાવ તરત જાગે છે. ઉપવાસ કરવાથી શરીર હલકું થાય છે. સાત્વિક ભાવ જાગે છે. સાત્વિકતા તરત જાગે. સાત્વિક ભાવ જાગે છે. વિધિપૂર્વક ઉપવાસ કરવાથી પાપ બળે છે. કનૈયાની ખાસ એક ગંગી ગાય હતી. તેની પાસે ગોપીઓ કનૈયાને લઈ જાય છે. મોટા મોટા ઋષિઓ અનેક વર્ષો તપશ્ચર્યા કરી, અનેક વર્ષ તપશ્ચર્યા કર્યા છતાં મનમાંથી અભિમાન ગયું નથી, કામ ગયો નહીં. એટલે તેઓ ગોકુળમાં ગાયો થઈને આવ્યા છે. નિષ્કામ કૃષ્ણને અમારો કામ અર્પણ કરી અમે પણ નિષ્કામ થઈશું. ગોપીઓએ ગાયનું પૂંછડું હાથમાં લીધું અને 3 વખત પગથી માથા સુધી ફેરવું છે. મારા લાલાને કોઈની નજર લાગી હોય તો તે સર્વ ગંગી ગાયના પૂંછડામાં જાય. ગોપી પ્રેમની ધજા છે. અમારા કનૈયાને કંઈ થવાનું હોય તો તે અમને થાય. આ ગોપીઓને વિશુદ્ધ પ્રેમ છે. લાલાને રાક્ષસીનો સ્પર્શ થયો એ યોગ્ય નથી. આ તે મોટો ઉત્પાત થવાનો હતો, પણ આ બાળક બચી ગયું. હવે બાળકને નવરાવો. બાલકૃષ્ણને રાક્ષસીની નજર ન લાગી જાય તેથી ગોપીઓએ ગાયનું છાણ અને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું છે. ચોખ્ખું લખ્યું છે, ગૌમૂત્રેણ સ્નાન પીયત્વા. બજારમાંથી કાંઈ સાબુ લાવ્યા નથી, ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું છે. જીવન સાદું બનાવો. ગૌમૂત્રમાં પવિત્ર કરવાની શક્તિ છે. ગૌમૂત્રનું પાન અને તેના વડે સ્નાન કરવાથી શરીર નિરોગી થાય છે. ગૌમૂત્રમાં ઘણાય ગુણો છે. આ અમારો પોતાનો અનુભવ છે. ગૌમૂત્રના પાનથી શરીર શુદ્ધ થાય તે તો ખરું જ, પણ મન પણ શુદ્ધ થાય છે.
ગાયનું મૂત્ર 108 વખત ગાળીને પી જાઓ, મનનો મેલ પણ દૂર થઈ જશે. મનમાં પાપ દૂર થશે, મન શુદ્ધ થશે. આ પ્રયોગ 6 મહિના સુધી કરવાનો છે. ગૌમૂત્રના પાનની શરૂઆત કર્યા પહેલા સ્વભાવ મન કેવું છે તે લખી રાખજો. અને 6 માસ ગૌમૂત્રના પાન કર્યા પછી જુઓ, સ્વભાવમાં ઘણું પરિવર્તન થશે. મનુષ્યનો સ્વભાવ સુધરતો નથી ત્યાં સુધી તે જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકતો નથી. ગૌમૂત્રમાં દિવ્ય શક્તિ છે, તે તમારા સ્વભાવને સુધારશે. ગાયનું દૂધ બુદ્ધિને નિરોગી બનાવે છે. ગાયનું છાણ ત્વચાની ખોટી ગરમી ખેંચી લેશે અને ચામડીને મુલાયમ સુહાળી બનાવે છે. મનુષ્યનું જીવન એવું થયું કે તેની સંપત્તિ અને સમય ફેશન અને વ્યસન પાછળ જાય છે. વ્યસન અને ફેશનમાં જેના પૈસાનો દુરુપયોગ થાય એ ભક્તિ માર્ગમાં આગળ ક્યારેય વધી શકતો નથી. પ્રથમ ગૌમૂત્રથી કનૈયાને નવડાવ્યો છે, પછી ગરમ જળથી બાલકૃષ્ણ ભગવાનને નવડાવ્યા. કનૈયો આનંદમાં છે. ઋષિ રૂપા ગોપીઓ બાલકૃષ્ણને ઘેરીને બેઠી છે. એક કહે છે કે લાલાની આંખ કેટલી સુંદર, બીજી કહે છે લાલાના વાળ કેટલા સુંદર, ત્રીજી કહે અલી લાલાના ચરણ કમળ તો તું જો, એ કેટલા સુંદર છે. શ્રી કૃષ્ણના એક એક અંગમાં ગોપીઓ આંખને સ્થિર કરે છે. આ ઋષિ રૂપા ગોપીઓ વેદ શાસ્ત્ર સંપન્ન છે. તેઓ સ્તુતિ કરવા લાગી છે. અજ ભગવાન તારા મંગળમય ચરણોનું રક્ષણ કરો. યજ્ઞ પુરુષ તારા સાથળોનું રક્ષણ કરો. અચ્યુત ભગવાન તારા કેડની રક્ષા કરો. હગ્રીવ ભગવાન તારા પેટના, કેશવ ભગવાન તારા હૃદયની, ઈશ ભગવાન તારા વૃક્ષ સ્થળની, સૂર્ય કંઠની, વિષ્ણુ ભગવાન ભુજાની, વામન ભગવાન મુખારવિંદની અને ઈશ્વર તારા મસ્તકની રક્ષા કરો. મારો કનૈયો રમવા માટે જાય ત્યારે ગોવિંદ ભગવાન તેનું રક્ષણ કરો. મારા કનૈયો સૂતો હોય ત્યારે માધવ ભગવાન તેનું રક્ષણ કરો. મારા કનૈયો ચાલતો હોય ત્યારે વૈકુંઠ ભગવાન તેનું રક્ષણ કરો. તે બેઠો હોય ત્યારે લક્ષ્મીપતિ એનું રક્ષણ કરો. છઠ્ઠા અધ્યાયના 22 થી 29 સુધીના શ્લોકો બાલ રક્ષાનું સ્તોત્ર છે. આ બાળકોની રક્ષા માટેના મંત્રો છે. ગોપીઓ જાણતી નથી કે જે માધવરાયને હું માનું છું એ જ માધવરાય આ ખુદ કૃષ્ણ કનૈયો છે. ગોપીઓ છેવટે કહેશે ભગવાન નારાયણનું નામ સદા સર્વદા બાલકૃષ્ણનું રક્ષણ કરે. સખીઓ બાલકૃષ્ણનું એવી રીતે રક્ષણ થાય એમ પ્રાર્થના કરે. સખીઓ શ્રી કૃષ્ણના શ્રી અંગ ઉપરથી હાથ ફેરવે. પછી યશોદાને કહે, માં કનૈયાને હવે તમે ધવરાવી લો. તે બરાબર ધાવશે તો માનવું કે તેના પેટમાં બીક નથી. બાલકૃષ્ણ સ્તનપાન કરે છે. ગોપીઓને ખૂબ આનંદ થાય છે. મથુરાથી નંદ બાબા ચતુર્દશીને સાયંકાળે ગોકુળમાં આવ્યા. પૂતનાના શરીરને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. શ્રી કૃષ્ણના કાલ્પનિક સ્વરૂપનું ચિંતન કરતા કરતા પ્રાણ ત્યાગ કરનાર યોગીને મુક્તિ મળે છે, ત્યારે સાક્ષાત પરમાત્માના દર્શન કરનારને સદગતિ મળે એમાં શું આશ્રય. આ શ્રી કૃષ્ણ દયાળુ છે. ઝેર આપનારને પણ માતાને આપવા યોગ્ય સદગતિ આપી છે. ઝેર આપનારને પણ યશોદા જેવી સદગતિ આપી. આ ભગવાન એવા દયાળુ, આવો દયાળુ બીજો કોણ હોઈ શકે. આ પૂતના કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરે છે. કૃષ્ણના 6 ગુણો છે, ઈશ્વરના 6 ગુણો છે. 6 દોષવાળી પૂતનાને 6 ગુણોવાળા ભગવાન છઠ્ઠે દિવસે મારે છે. પૂતનાના 6 દોષ, પહેલું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મચ્છર. પૂતનામાંથી આ દોષો ઉત્પન્ન થાય છે. ભગવાન 6 ગુણો એટલે કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, માન અને વૈરાગ્ય, ભગવાનના એક એક સદગુણને
હૃદયમાં મનુષ્ય ઉતારે તો એક એક દોષ દૂર થાય છે. ભગવાનનું નામ ધામ ચિંતનીય છે. ચિંતમય ધામમાં પ્રવેશ કરવો તે કોણ પ્રવેશ કરી શકે? જ્યારે વાસનાનો નાશ થાય ત્યારે આ ચિંતમય ધામમાં પ્રવેશ મળે છે. ઇન્દ્રિયોને શ્રી કૃષ્ણ લીલામાં તરબોળ કરો, પરમાત્માની સન્મુખ કરો. ગોપીઓ ઇન્દ્રિયોથી મને નિહાળે, સાંભળે, મનમાં રાખે તે માટે આ ગોકુળ લીલા છે. ભાગવતમાં કોઈ પણ બાળ લીલામાં ફળશ્રુતિ કહેલી નથી. એક આ પૂતના ચરિત્રની ફળશ્રુતિ કહી છે. એટલે કે મનુષ્ય એક આ અજ્ઞાનને એટલે કે કામ વાસનાને ઓળખે તોય ઘણું છે. અજ્ઞાન દૂર થાય તો શ્રી ગોવિંદમાં પ્રીતિ થાય છે. ગોવિંદે લબ્ધે રતિમ, આ પૂતના મોક્ષ ભગવાનની અદ્ભુત બાળ લીલા છે. તેનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ મનન કરે તો તેને ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિ પ્રેમ પ્રાપ્ત થાય છે. આ ચરિત્રનું ચિંતન કરવાની આજ્ઞા કરી છે. યશોદા એટલે કે બુદ્ધિ, નંદ એટલે કે જીવ. બુદ્ધિ અને જીવ શ્રી કૃષ્ણ પાસે હોય તો કંઈ વિપત્તિ આવે નહીં. બાળ લીલાઓમાં એક રહસ્ય છે કે જ્યારે જ્યારે નંદ અને યશોદા કૃષ્ણથી દૂર થાય ત્યારે ત્યારે ગોકુળ ઉપર સંકટ આવે છે. એ બતાવે છે કે જીવ ઈશ્વરથી દૂર જાય તો દુઃખી થાય. યશોદા એટલે કે બુદ્ધિ શ્રી કૃષ્ણથી દૂર થાય, નંદ એટલે કે જીવ શ્રી કૃષ્ણને ભૂલી જાય ત્યારે રાક્ષસો આવે છે. શરીર અને ઇન્દ્રિયો ભલે વ્યવહારમાં કાર્ય કરે પણ બુદ્ધિ એટલે કે યશોદા શ્રી કૃષ્ણથી દૂર ન થાય. આ પૂતના કોણ હતી? રાજા બલિ અને વિંધ્યાવલીની પુત્રીનું નામ હતું રત્નમાલા. વામન ભગવાન બલિરાજાના દરબારમાં દાન માગવા માટે આવે. તેનું રૂપ મનોહર છે. યજ્ઞશાળામાં વામન ભગવાનને જોઈને રત્નમાલાના હૃદયમાં પુત્ર સ્નેહનો ભાવ ઉદય થયેલો. વામન ભગવાનનું રૂપ જોઈને રત્નમાલાના મનમાં લાલસા થઈ કે આ બાળક અતિ સુંદર છે. તે મનમાં ને મનમાં અભિલાષા કરવા લાગી, જો મને આવું બાળક હોય તો કેવું સારું, તેને હું ધવડાવીને પ્રસન્ન થાવ. વાત્સલ્ય ભાવથી તેને ધવડાવવાની ઈચ્છા થઈ. પાછળથી બાળકના કરતૂક જોયા એટલે તેને મારી નાખવાની ઈચ્છા થઈ. વાત્સલ્ય ભાવને લઈને પહેલા ધવડાવવાની ઈચ્છા થઈ. પાછળથી શત્રુભાવ થતા વામનજીને મારવાની ઈચ્છા થઈ. આ બંને ભાવો વાળી રત્નમાલા આ જન્મમાં થઈ એટલે પૂતના નામથી પ્રસિદ્ધ થઈ છે. શ્રી કૃષ્ણ લીલા એ નિરોધ લીલા છે. જેના મનનો નિરોધ થાય એને મુક્તિ મળે છે. મનમાં વિરોધ હશે, વાસના હશે, ત્યાં સુધી નિરોધ થશે નહીં. કોઈ પણ વસ્તુમાં સૂક્ષ્મ વાસના રહી હશે ત્યાં સુધી નિરોધ થશે નહીં અને ત્યાં સુધી મુક્તિ પણ ક્યારેય નહીં મળે. સુખદેવજી વર્ણન કરીને કહેશે, રાજન, શ્રી કૃષ્ણે શકટ ભંજન કર્યું ત્યારે શ્રી કૃષ્ણ 108 દિવસના હતા.